ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, ઉત્ક્રાંતિ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે. મારું ફર્સ્ટ સેશન મેં રિપોર્ટ રાઇટિંગમાં લીધું હતું, જેમાં મેં મારો 100% ટ્રાય કર્યો છે કે મેં તમને એકદમ શોર્ટમાં સમજાવું, જેનાથી તમને જ્યારે વિડીયો જોવો ને ત્યારે રિપોર્ટ રાઇટિંગ આખું સમજાઈ જાય કે એનું ફોર્મેટિંગ શું છે અને કઈ વસ્તુ ધ્યાનમાં રાખવાની છે. આઈ જસ્ટ હોપ કે તમને બહુ હેલ્પફુલ રહ્યું હશે. હવે હું સેકન્ડ સેશન લઈને આવી રહી છું ટ્રાન્ઝેક્શન હું એટલા માટે લઈ રહી છું કે મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સને આ કન્ફ્યુઝન હોય છે કે જ્યારે એમના મગજમાં કોઈ પણ પ્રકારનું કન્ટેન્ટ હોય છે ને તો તેને ઇંગ્લિશમાં કેવી રીતે ટ્રાન્સલેટ કરવું. ધારો કે આપણા મેઇન્સ આન્સર રાઇટિંગમાં ફોર્મેટ પૂછાતા હોય છે, જેમ કે છે પ્રિસાઇઝ. તો પ્રિસાઇઝની અંદર આપણે 1/3 પેરેગ્રાફમાં કન્વર્ટ કરવાનું હોય છે, તો ઓબ્વિયસલી આપણે કોપી ટુ કોપી નીચે નથી લખી શકવાના. તો લાઈક કોઈ 2 થી 3 સેન્ટેન્સ છે તો એને આપણે એકમાં કમ્બાઈન કરીને લખવું પડશે, અને એના માટે તમારે કમ્બાઈન કરતાં આવડવું જોઈશે. સેન્ટેન્સ સ્ટ્રક્ચર કેવી રીતે હોવું જોઈએ એ મગજમાં હોવું જોઈએ, ત્યારે તમને એ ટ્રાન્સલેટ કરવામાં ઇઝી રહેશે. એના પછી આવે છે કોમ્પ્રિહેન્સમાં કોઈ પણ પ્રકારના 5-6 ક્વેશ્ચન આપેલા હોય છે, તો એ ક્વેશ્ચનના અકોર્ડિંગ તમારે જવાબ લખવાના હોય છે. એવું નથી કે તમે કોમ્પ્રિહેન્સમાંથી કોઈ સીધી 1-2 લાઇન કોપી પેસ્ટ કરી દો, એ તો પછી તમારી નેગેટિવ ઇમ્પ્રેશન પડશે. તો એના માટે ક્વેશ્ચન ઉપરથી આન્સર આપવા માટે તમારે સેન્ટેન્સ ફોર્મેશન આવડવું જરૂરી છે. 3rd નંબર ઉપર આવે છે રિપોર્ટ રાઇટિંગમાં બી તમે જ્યારે મેઇન બોડી લખો છો, ઇન્ટ્રોડક્શન લખો છો કે એન્ડિંગ પેરેગ્રાફ લખો છો, ત્યારે પોતાના મગજમાં જે સેન્ટેન્સ રહેલા છે, જે ગુજરાતીમાં સેન્ટેન્સ રહેલા છે, એને ઇંગ્લિશમાં કેવી રીતે કન્વર્ટ કરવા, એની અંદરનો જે ભાવ છે, ઇમોશન્સ છે, એ કેવી રીતે એમના એમ રહે એ વસ્તુ ધ્યાનમાં રાખવાની હોય છે. તો એના માટે બી તમને ટ્રાન્ઝેક્શન સેશન ખૂબ જ હેલ્પફુલ થઈ શકશે. એના પછી છે સ્પીચ. તો સ્પીચ તો ઓબ્વિયસલી આપણે પોતાના વર્ડ્સમાં કોઈ બીને આપી રહ્યા હોય છે, એઝ અ ઓફિસર ઓર એઝ અ સ્ટુડન્ટ કોઈ બી ફંક્શનની અંદર. તો કોઈ બી ટોપિક ઉપર તમારે સ્પીચ આપવી છે તો તમારે ગુજરાતીમાં કન્ટેન્ટ છે પણ ઇંગ્લિશમાં કરવા માટે બી તમને સેન્ટેન્સ ફોર્મેશન એન્ડ ઓલ આવડવું જોઈશે, બરાબર. તો આજે આપણે લઈને આવી રહ્યા છીએ ટ્રાન્ઝેક્શનની અંદર મોસ્ટ ઓફ સ્ટુડન્ટ્સ ટ્રાય કરતા હોય છે કે કોઈ પણ વાક્ય વાંચે ને, લાઈક ગુજરાતીના કોઈ પેપરમાં કીધું છે કે આનું ગુજરાતીનું ઇંગ્લિશમાં કે ઇંગ્લિશનું ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરો, તો એમાં આપણે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ કરવાનું ટ્રાય કરતા હોઈએ છીએ, કે જે એ મોસ્ટ ઓફ કન્ફ્યુઝિંગ લાગે છે. તમે વર્ડ ટુ વર્ડ કરશો ને તો એનો જે સીધો મિનિંગ છે કે એમાં જે ભાવ રહેલો છે ને એ જતો રહેશે. એટલે આપણે મોસ્ટ ઓફ ટાઈમ પૂરો પેરેગ્રાફ વાંચીને એનો જે સાર રહેલો છે એને આપણે પોતાની રીતે ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને લખવાનું છે. લાઈક કોઈ એક આખું સેન્ટેન્સ વાંચ્યું, દેન એની મગજમાં વિચારો કે હા આની અંદર આમ થઈ શકે એમ છે, તો પોતાની જાતે એને ઇંગ્લિશમાં કરીને લખવાનું છે. એટલે આપણે અહીંયા શબ્દાનુવાદ નથી કરવાનું, એનો સાર છે ને એ આપણે ઇંગ્લિશમાં કન્વર્ટ કરીને લખવાનું છે, જેથી જ્યારે પેપર ચેકર આપણું પેપર ચેક કરે છે ત્યારે એને લાગે કે સ્ટુડન્ટે ફ્લો મેન્ટેન કર્યો છે. કેમ કે વર્ડ ટુ વર્ડ ટ્રાન્સલેટ કરીશું ને તો ફ્લો બી મેન્ટેન નહીં થાય, મિનિંગ બી નહીં જળવાય, અને ઇમોશન્સ જે રહેલા છે ને એ બી જતા રહેશે, બરાબર. તો આપણે હવે સારાનું વાત કરીશું. તો હવે આપણે ચાલુ કરીશું ટ્રાન્ઝેક્શનની અંદર આપણે 3 વસ્તુ ધ્યાનમાં રાખવાની છે કે જ્યારે કોઈ વાક્ય આપણને આપવામાં આવે છે તો એ વાક્યમાં આપણે ફર્સ્ટલી કઈ વસ્તુ નોટિસ કરવાની છે કે આ તો આપણને આઈડિયા હોવો જ જોઈએ. તો એમાં ફર્સ્ટ છે ટેન્સ, બરાબર. તો ટેન્સ, બરાબર, કે કોઈ પણ વાક્ય લખ્યું છે તો એમાં પાછળના જે ગુજરાતીમાં તો આપણે પાછળ જ હોય છે, હતું, હતી, છે, એ બધી વસ્તુઓ જોઈને આપણને આઈડિયા આવશે કે આની અંદર કયો ટેન્સ યુઝ થયેલો છે. એના પછી છે વોઇસ, બરાબર. વોઇસની અંદર આપણને આઈડિયા છે જ કે એક્ટિવ હોય છે એન્ડ પેસિવ હોય છે, બરાબર. એક્ટિવ વોઇસ અને પેસિવ વોઇસ. એક્ટિવ વોઇસની અંદર કર્તા આપેલો હોય છે કે કર્તા આ કાર્ય કરે છે, અને પેસિવ વોઇસની અંદર આપણને કર્તા આપેલો નથી હોતો, ડાયરેક્ટ જે તે ક્રિયા આપેલી હોય છે કે આ કર્મ દ્વારા આ ક્રિયા કરવામાં આવી છે, એમાં કર્તાનું કોઈ એક્ઝિસ્ટન્ટ હોતું જ નથી, બરાબર. 3rd નંબર ઉપર આવે છે સેન્ટેન્સ સ્ટ્રક્ચર, બરાબર. સેન્ટેન્સ સ્ટ્રક્ચર, કે સેન્ટેન્સ સ્ટ્રક્ચર ઇંગ્લિશમાં કેવી રીતે થાય છે. ગુજરાતીમાં આપણે કહેતા હોઈએ છીએ કે મેં સફરજન ખાધું, તો એમાં સફરજન છે એક કર્મ છે જે વચ્ચે આવે છે, અને ઇંગ્લિશમાં આપણે કહીએ છીએ આઈ એમ ઇટિંગ એન એપલ, તો એપલ છે ને લાસ્ટમાં આવે છે. તો ઇંગ્લિશની સેન્ટેન્સ સ્ટ્રક્ચર છે અને ગુજરાતીનું છે, બે બહુ જ અલગ છે, એટલે એના અકોર્ડિંગ આપણે ટ્રાન્સલેટ ના કરી શકીએ. તો ઇંગ્લિશની અંદર આપણું ફર્સ્ટ હોય છે સબ્જેક્ટ પ્લસ હેલ્પિંગ વર્બ હોય છે જે તે સેન્ટેન્સના રિલેટેડ. દેન એનું આવે છે વર્બ, અને એનું પછી આવે છે ઓબ્જેક્ટ, બરાબર. ઓબ્જેક્ટ
હવે આપણે સ્ટાર્ટ કરીએ ટ્રાન્ઝેક્શન. અને ટ્રાન્ઝેક્શન કરતી વખતે હું તમને રિક્વેસ્ટ કરીશ કે પોતાની એક નોટ અને પેન લઈને બેસજો, જેથી હું કરું ને એની સાથે સાથે તમે પણ ટ્રાય કરજો. તો ફર્સ્ટ ક્વેશ્ચન, આમાં આ સેન્ટેન્સ આપણે ઇંગ્લિશમાં કરવાનું છે, બરાબર. ભારતે 15 ઓગસ્ટ 1947 રોજ સ્વતંત્રતા મેળવી, બરાબર. આ એક્ટિવ વોઇસનું વાક્ય છે. એમાં કરતા છે ભારત, આ છે અધર વર્ડ્સ. સ્વતંત્રતા મેળવી જે વર્બ છે, અને આ આપણને બતાવે છે કયો ટેન્સ છે, તો સિમ્પલ પાસ્ટ ટેન્સ. આપણે લખીશું ઇન્ડિયા ગોટ or gained what? સ્વતંત્રતા, ફ્રીડમ અથવા ઇન્ડિપેન્ડન્સ. When? On 15 August 1947. On 15th August 1947. ઓકે. અને આની એક્સપ્લેનેશન આપણે નેક્સ્ટ સ્લાઇડમાં મેં કરી છે, એ જોઈશું. ફર્સ્ટ, ઇન્ડિયા ગોટ ઓર ગેઇન્ડ ફ્રીડમ ઓર ઇન્ડિપેન્ડન્સ ઓન 15 ઓગસ્ટ 1947. દેન આવે છે સેકન્ડ સ્લાઇડ. સેકન્ડ સ્લાઇડમાં આપણી એની એક્સપ્લેનેશન છે. ઇન્ડિયા ગેઇન્ડ ઇન્ડિપેન્ડન્સ ઓન 15 ઓગસ્ટ 1947, બરાબર. એમાં રૂલ્સ આપણે જે ધ્યાને રાખવાના હતા એ છે, ઇન્ડિયા દેશનું નામ છે તો પ્રોપર નાઉન છે, નારોજ ક્યારે એટલે ઓન, બરાબર. અને કયા વોઇસમાં છે? એક્ટિવ વોઇસમાં, કેમ કે ઇન્ડિયાએ એક્શન કર્યું છે, ઇન્ડિયાએ ફ્રીડમ મેળવી છે, તો એ આપણે લઈશું એક્ટિવ વોઇસની અંદર. ઓકે. દેન સેકન્ડ સેન્ટેન્સ જોઈશું. સરદાર પટેલે દેશના એકીકરણમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તો આમાં કરતા કોણ છે? સરદાર પટેલ. સામા ભૂમિકા ભજવી હતી? દેશના એકીકરણમાં, જે આપણને આવશે અધર વર્ડ્સમાં, બરાબર. અને ભૂમિકા ભજવી હતી, શું ભજવ્યું હતું? ભૂમિકા ભજવી હતી. આ આવે છે મિડલમાં. ઓકે. અને આ આપણને બતાવે છે ટેન્સ, જે સિમ્પલ પાસ્ટ ટેન્સ છે. ઓકે. અહીંયા લખીશું સરદાર પટેલ શું કર્યું છે? ભૂમિકા ભજવી છે, રોલ ભજવ્યો છે. પ્લેડ એન્ડ મહત્વની ભૂમિકા, ઇમ્પોર્ટન્ટ વોટ રોલ. ક્યાં? હિન્દી. ક્યાં? તો હિન્દી એકીકરણ, દેશના એકીકરણમાં. હિન્દી ઇન્ટિગ્રેશન ઓફ. અને આપણને બધાને ખબર છે કે અહીંયા કયા દેશની વાત ચાલી રહી છે? ઇન્ડિયા. ઓફ ધી કન્ટ્રી. અને એમાં ધ આર્ટિકલ ત્યારે યુઝ થાય કે જ્યારે લિસનર છે અને સ્પીકર છે, બંનેને જે વસ્તુની વાત થઈ રહી છે એનો આઈડિયા છે. તો અહીંયા વાત થઈ રહી છે ભારતની, આપણને ખબર છે, એટલા માટે અહીંયા ધ યુઝ કરીશું, બરાબર. હવે એની જોઈશું એક્સપ્લેનેશન, જે નેક્સ્ટ સ્લાઇડમાં છે. ઇંગ્લિશમાં સરદાર પટેલ પ્લેડ એન ઇમ્પોર્ટન્ટ રોલ ઇન ધ ઇન્ટિગ્રેશન ઓફ ધી કન્ટ્રી. એઝ આપણે આગળ કરી લીધું, બરાબર. હવે એમાં આવશે રૂલ્સ. નામ, નામમાં છે સરદાર પટેલ, જે પ્રોપર નાઉન છે, બરાબર. અને દેશ અને ભૂમિકા છે કોમન નાઉન છે, આપણે ક્યાંય બી યુઝ કરી શકીએ છીએ, એટલે આપણે એને લઈશું કોમન નાઉનમાં. અને પ્રિપોઝિશનમાં છે માં, સામા એકીકરણમાં, તો આપણે અહીંયા લઈશું ઇન. ઓકે. અને ઓફ, કોના એકીકરણમાં? ના, ની, નું, ના, બધામાં આપણે લઈશું ઓફ. બધાને ખબર છે, બરાબર. ઓફ. અને વોઇસ છે એક્ટિવ વોઇસ. એનું રીઝન છે કે આ સેન્ટેન્સમાં એક્શન સરદાર પટેલ કરી રહ્યા છે, બરાબર. તો કરતા આપ્યો છે, એટલે આપણે આમાં એક્શનમાં સરદાર પટેલ છે, એના લીધે આપણે એક્ટિવ વોઇસમાં લઈશું, બરાબર. તો ચલો હવે આપણે જોઈએ થર્ડ સેન્ટેન્સ. સરકારે શિક્ષણ ક્ષેત્રમાં સુધારા માટે નવી યોજનાઓ શરૂ કરી છે. તો એમાં આપણે લખીશું ગવર્મેન્ટ. કરતા કોણ છે? ગવર્મેન્ટ. ઓકે. શરૂ કરી છે, જે પૂર્ણ વર્તમાન કાળ બતાવે છે. શિક્ષણ ક્ષેત્રમાં, તો એ અધર વર્ડ્સમાં આવે છે.
સુધારા માટે એ લાસ્ટથી સેકન્ડ પર આવશે અને નવી યોજનાઓ શરૂ કરી છે જે મિડલ પાર્ટમાં આવશે. બરાબર. ગવર્મેન્ટ હેઝ, કેમ કે પૂર્ણ વર્તમાન કાળની અંદર આપણે હેવ યુઝ કરી શકીએ ઓર હેઝ યુઝ કરી શકીએ એઝ અ હેલ્પિંગ વર્બ. ઓકે. ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ નવી યોજનાઓ કે જે બહુવચનમાં છે. ન્યૂ સિમ્સ વેન કયા ક્ષેત્રમાં અને શાના માટે? સુધારા માટે. અને કયા ક્ષેત્રમાં? શિક્ષણ ક્ષેત્રમાં. સુધારા માટે આપણે કરીએ ફોર. ઓકે. ફોર ધી ઇમ્પ્રુવમેન્ટ ક્યાં? શિક્ષણ ક્ષેત્રમાં. ઇન ધી સેક્ટર ઓફ એજ્યુકેશન ઓર ઇન ધ એજ્યુકેશન સેક્ટર. ઓફ ના યુઝ કરવું હોય તો બી વાંધો નથી. બરાબર. ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ ન્યૂ સ્કીમ્સ ફોર ધ ઇમ્પ્રુવમેન્ટ ઇન ધ સેક્ટર ઓફ એજ્યુકેશન ઓર એજ્યુકેશન સેક્ટર. ઓકે. એ તમારા ઉપર ડિપેન્ડ છે કેવી રીતે યુઝ કરવું. એની અંદર છે એક્સપ્લેનેશન. ધ ગવર્મેન્ટ હેઝ સ્ટાર્ટેડ new schemes for the improvement in the education sector or in the sector of education. Okay. એમાં એક્સપ્લેનેશનમાં છે નાઉન. નાઉનમાં ગવર્મેન્ટ, યોજના છે, ક્ષેત્ર છે, એ બધા કોમન નાઉન છે. ઓકે. પ્રિપોઝિશનમાં સુધારા માટે એટલે આપણે ફોર યુઝ કર્યું. શિક્ષણ ક્ષેત્રમાં એટલે એના માટે આપણે ઇન યુઝ કર્યું. દેન એમાં વોઇસ આવશે એક્ટિવ વોઇસ. કોઈ આની અંદર કોઈ પણ એક્શન થઈ રહી છે કોના દ્વારા? ગવર્મેન્ટ દ્વારા. બરાબર. હવે આવે છે નેક્સ્ટ સેન્ટેન્સ. વિદ્યાર્થીઓએ પોતાના અભ્યાસમાં નિયમિતતા જાળવવી જોઈએ. દેન કયું વોઇસ આની અંદર છે? એક્ટિવ. ઓકે. કેમ કે આની અંદર એક્શન છે વિદ્યાર્થીઓ દ્વારા. પોતાના અભ્યાસમાં અધર વર્ડ છે. ઓકે. નિયમિતતા જાળવવી જોઈએ. જાળવવા માટે આપણે યુઝ કરીશું મેન્ટેન. ઓકે. જોઈએ એ આપણને શું બતાવે છે? સૂચના, સલાહ કે જે કમ્પલસરી નથી. ઓકે. ફર્સ્ટ ઇંગ્લિશમાં વિદ્યાર્થીઓ સ્ટુડન્ટ્સ જોઈએ ખબર છે આપણે મોડલ વર્બમાં શુડ, મસ્ટ છે એ બધું યુઝ કરતા હોઈએ છીએ. તો આમાં આવશે શુડ. સ્ટુડન્ટ શુડ મેન્ટેન. વર્બ શું છે? મેન્ટેન. નિયમિતતા રેગ્યુલારિટી ક્યાં? પોતાના અભ્યાસક્રમમાં. પોતાના એટલે કોના? વિદ્યાર્થીઓના. વિદ્યાર્થીઓ શું છે? બહુવચન છે. ઇન ધેર અભ્યાસમાં. ઇન ધેર સ્ટડીઝ. ઓકે. સ્ટુડન્ટ શુડ મેન્ટેન રેગ્યુલારિટી ઇન ધેર સ્ટડીઝ. અને હંમેશા મોડલ વર્બ પછીનું જે આવશે એ હંમેશા એનું ફોર્મ આવશે V1. ઓકે. હવે એની જોઈએ એક્સપ્લેનેશન. સ્ટુડન્ટ શુડ મેન્ટેન રેગ્યુલારિટી ઇન ધેર સ્ટડીઝ એઝ આપણે આગળ જઈને કર્યું. ઓકે. નાઉનમાં આવશે સ્ટુડન્ટ. જે કયું નાઉન છે? કોમન નાઉન છે. ઓકે. દેન પ્રિપોઝિશન. શામાં? અભ્યાસક્રમમાં એટલે આપણે અહીંયા યુઝ કરીએ છીએ ઇન. વોઇસ કયો છે? એક્ટિવ. કોઝામાં એક્શન થઈ રહી છે સ્ટુડન્ટ દ્વારા. ઓકે. અને મોડલ વર્બ આની અંદર યુઝ કર્યું છે જોઈએ, કેમ કે આની અંદર એડવાઇસ બતાવી રહ્યું છે કે જોઈએ, કરવું જોઈએ. ઓકે. તો એના માટે આપણે અહીંયા શુડ યુઝ કર્યું છે. હવે આવે છે નેક્સ્ટ સેન્ટેન્સ. ભારત વિશ્વમાં સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાય છે. તો આમાં શું છે? ભારત કરતા. વિશ્વમાં સૌથી મોટી લોકશાહી તરીકે ઓળખાય છે અધર વર્ડ્સ. અને આ બતાવે છે મિડલ. ઓકે. ઓળખાય છે ઇઝ પ્રેઝન્ટ ટેન્સ. ઓકે. તો હવે આપણે એને કન્વર્ટ કરીશું ઇંગ્લિશમાં. સ્ટાર્ટ કરીશું ઇન્ડિયા.
આમાં એક વસ્તુ છે કે ઇન્ડિયા છે એ જાતે નથી ઓળખાતું. ઇન્ડિયા કોઈ રીઝનથી ઓળખાય છે ભારતના લોકો દ્વારા, ભારતના કલ્ચર દ્વારા, કે ભારતમાં જે એડમિનિસ્ટ્રેશન છે, ગવર્મેન્ટ છે, એના મેનેજમેન્ટના કારણે ઓળખાય છે. બરાબર? તો આપણે ઇન્ડિયા આ પેસિવ વોઇસ છે, ઇઝ નોન થઈ જશે. ઓકે, કોઝ ઇન્ડિયા એક્શન નથી થતું, ઇન્ડિયા ઉપર એક્શન થાય છે. ઓકે, ઇન્ડિયા ઇઝ નોન એઝ ધ, ઓકે, સૌથી મોટી. EST સુપરલેટિવ ડિગ્રી છે તો એની ઉપર આપણે ધ યુઝ કરીશું. નોન એઝ ધ, સૌથી મોટી એટલે આપણે બિગેસ્ટ યુઝ નથી કરવાનું, એ ધ્યાન રાખજો. ઓકે, અહીંયા આવશે લાર્જેસ્ટ. એઝ ધ લાર્જેસ્ટ, સૌથી મોટી લોકશાહી, ડેમોક્રેસી. ક્યાં? વિશ્વમાં. ઇન ધ વર્લ્ડ. ઓકે, ઇન્ડિયા ઇઝ નોન એઝ ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ. ઓકે, કેવી રીતે? લોકશાહી તરીકે, એઝ અ. ઓકે, હવે આની એક્સપ્લેનેશન આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. ઇંગ્લિશ. ઇન્ડિયા ઇઝ નોન એઝ ધ લાર્જેસ્ટ ડેમોક્રેસી ઇન ધ વર્લ્ડ, એઝ આપણે આગળ કરી લીધું. બરાબર? એમાં ઇન્ડિયા છે એ પ્રોપર નાઉન છે, વિશ્વ એન્ડ લોકશાહી છે કોમન નાઉન છે. ઓકે, પ્રિપોઝિશન. ઇન ધ વર્લ્ડ, વર્લ્ડમાં, ના રૂપે, ના સ્વરૂપે, એટલે લાર્જેસ્ટ કે એકદમ લાર્જેસ્ટ, એટલે એને આપણે અહીં એસ કર્યું છે. ઓકે, પેસિવ વોઇસ છે, કોઝ ઇન્ડિયા ઇઝ નોન, મતલબ એક્શન ઇન્ડિયાને રિસીવ થઈ છે, ઇન્ડિયાએ કરી નથી. ઇન્ડિયા ઓળખાય છે એના બહુ બધા રીઝન છે કે કેમ ઓળખાય છે, મોટી ડેમોક્રેસી તરીકે. ઓકે, હવે જોઈએ નેક્સ્ટ સ્લાઇડ. શિક્ષકે વિદ્યાર્થીઓને નવો પાઠ સમજાવ્યો હતો. ઓકે, જે પાસ્ટ બતાવે છે. શિક્ષકે કરતા વિદ્યાર્થીઓને, કોને? વિદ્યાર્થીઓને, જે ઓબ્જેક્ટ છે, નવો પાઠ છે એના માટે આ એડજેક્ટિવ યુઝ થયું છે, નવો, જૂનો, વિશેષણ યુઝ થયું છે. ઓકે, અને સમજાવ્યો હતો જે ટેન્સ બતાવે છે. ઓકે, તો આની અંદર આપણે ઇંગ્લિશમાં કરીશું શિક્ષકે. ટીચર explained a new lesson to વિદ્યાર્થીઓને, to students. ઓકે, હવે આની એક્સપ્લેનેશન આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. ઓકે, the teacher explained a new lesson to the students. ઓકે, હવે આવે છે એના રૂલ્સ. રૂલ્સમાં છે શિક્ષક, વિદ્યાર્થી, પાઠ, આ દરેકે દરેક કોમન નાઉન છે. પ્રિપોઝિશન કોને? વિદ્યાર્થીઓને, તે બતાવે છે, ટુ. અને આમાં એક્શન કરવામાં આવ્યું છે કોના દ્વારા? ટીચર દ્વારા. દેન અહીંયા આવશે એક્ટિવ વોઇસ. ઓકે, હવે આવે છે નેક્સ્ટ. ઓકે, તેણે પોતાના મિત્રોની મદદ કરી હતી. મતલબ કે પાસ્ટ. તેણે, કોણે, આ છે કરતા, પોતાના મિત્રોને, જે છે ઓબ્જેક્ટ. ઓકે, હવે આપણે એનો ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરીશું. ઇંગ્લિશમાં છે તેણે એટલે હી. ઓકે, શું કર્યું હતું? મદદ કરી હતી. હી હેલ્પડ. He helped કોને? એના ફ્રેન્ડને, his friend. ઓકે, જે સંબંધક બતાવે છે કોને? એના ફ્રેન્ડને, એટલે આપણે અહીંયા કરીશું his. ઓકે, અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, સિમ્પલ પાસ્ટ ટેન્સ હતું એટલા માટે આપણે અહીંયા વીન ટુ યુઝ કર્યું છે. હવે આની એક્સપ્લેનેશન આપણે નેક્સ્ટ સ્લાઇડમાં જોઈશું. નેક્સ્ટમાં છે he helped his friend. ઓકે, ડન. મિત્ર છે એ કોમન નાઉન છે. ઇફ મિત્રનું નામ હોત કે રોહિત કે કંઈક નામ છે, ઓકે, દેન અહીંયા આવશે પ્રોપર નાઉન. પ્રિપોઝિશન અહીંયા ને છે. કોને? એના ફ્રેન્ડને, એટલે એના માટે આપણે
હિઝ ફ્રેન્ડ, જે સંબંધક આપણે યુઝ કરી લીધું છે. ઓકે, અને એક્ટિવ વોઇસ છે કેમ કે આની અંદર ક્રિયા એ માણસ દ્વારા કરવામાં આવી છે. ઓકે, એટલે આપણે અહીંયા એક્ટિવ વોઇસમાં લઈશું. હવે આવે છે નેક્સ્ટ સેન્ટેન્સ. પુસ્તક ટેબલ પર રાખવામાં આવ્યું છે. આની અંદર મેઇન વસ્તુ છે પ્રિપોઝિશન. પ્રિપોઝિશન છે પર એટલે ઓન. પ્લેસ એનું સ્થળ છે, સિચ્યુએશન છે, ક્યાં છે, ટેબલ ઉપર છે એટલે ટેબલ પર રાખવામાં આવ્યું હતું. ઓકે, આ બતાવે છે પાસ્ટ ટેન્સ. હવે આવે છે બુક. શું રાખવામાં આવ્યું હતું? બુક રાખવામાં આવી હતી. તો આ આવશે આપણું સ્ટાર્ટિંગમાં. ઓકે, ઇંગ્લિશમાં કરીએ બુક. પાસ્ટ છે, પાસ્ટમાં આપણે વોઝ, વર, હેલ્પિંગ વર્બ તરીકે યુઝ કરતા હોઈએ છીએ. તો બુક વોઝ ક્યાં હતી? ટેબલ ઉપર હતી. ઓકે, ઓન ધ બુક વોઝ ઓન ધી ટેબલ. ઓકે, ધ આવી જશે આગળ આર્ટિકલમાં. ઓકે, ધ બુક વોઝ ઓન ધી ટેબલ. બરાબર. પાસ્ટ ટેન્સ, preposition, other words. Okay, next slide. The book was kept on the table. રાખવામાં આવી હતી. તો આપણે અહીંયા kept, was kept. રાખવામાં આવી હતી એટલે kept. if ડાયરેક્ટ હોત કે બુક ટેબલ ઉપર હતી તો આપણે was on the table, અને રાખવામાં આવી હતી એટલે book was kept on the table. ઓકે, નેક્સ્ટ. બુક એન્ડ ટેબલ ઇઝ કોમન નાઉન. ઇફ કોઈ બુકનું નામ હોત તો આપણે એને પ્રોપર નાઉનમાં લઈ લેત. લાઈક મહાભારત હોત કે રામાયણ ગ્રંથનું હોત તો એના માટે આપણે અહીંયા પ્રોપર લઈ લેત. અને ટેબલ ઇઝ કોમન નાઉન. ઓકે, ટેબલ પર એટલે પ્લેસ બતાવે છે એટલે ઓન, પ્રિપોઝિશન. ઓકે, અને પેસિવ વોઇસ એનું રીઝન એ છે કે બુક છે ને પોતાની જાતે ટેબલ પર નહીં જાય, એના ઉપર કાર્ય થશે. લાઈક મેં કોઈ બુક ટેબલ ઉપર મૂકી છે તો આઈ કેપ્ટ ધીસ બુક ઓન ધી ટેબલ. ઓકે, તો ઇફ આપણે અહીંયા પેસિવમાં કન્વર્ટ કરવું છે, ધ બુક વોઝ કેપ્ટ ઓન ધી ટેબલ મારા દ્વારા લખવામાં આવ્યું છે, then અહીંયા આવશે બાય મી. ઓકે, એ પેસિવ વોઇસ છે. હવે આવે છે નેક્સ્ટ. અમે બગીચામાં રમવા ગયા હતા. કોણ ગયું હતું? અમે. આ છે કરતા. બગીચામાં પ્લેસ પ્લસ પ્રિપોઝિશન. રમવા ગયા હતા વર્બ, અને હતા ટેન્સ બતાવે છે મતલબ કે પાસ્ટ. ઓકે, હવે આવશે અમે એટલે વી. રમવા ગયા હતા, વી વેન્ટ ગોનું વી ટુ, કેમ કે પાસ્ટ ટેન્સ છે. વી વેન્ટ ટુ પ્લે. We went to play colors. Okay, we went to play in the garden. Okay, હવે જોઈશું નેક્સ્ટ સ્લાઇડમાં એની એક્સપ્લેનેશન. ઓકે, કરતા went to play verb in the garden પ્લેસ, જે અધર વર્ડ્સમાં આપણે લઈએ છીએ. ઓકે, બગીચો ગાર્ડન કોમન નાઉન છે. બગીચામાં ઓકે એટલે ઇન, અને વોઇસ કયો છે? એક્ટિવ વોઇસ. કોણ ગયું હતું? અમે ગયા હતા. કાર્ય કોના દ્વારા થયું હતું? અમારા દ્વારા થયું હતું. બરાબર. એન્ડ લાસ્ટ સેન્ટેન્સ. માતાએ બાળક માટે સ્વાદિષ્ટ ભોજન બનાવ્યું હતું. ઓકે, હતું મીન્સ પાસ્ટ. માતાએ મતલબ એક્ટિવ વોઇસ છે. કોને કર્યું છે? માતાએ કર્યું છે. તો માતા છે, કરતા છે. કોના માટે કર્યું છે? બાળક માટે. ઓબ્જેક્ટ છે. સ્વાદિષ્ટ ભોજન મતલબ કે મિડલ પાર્ટ આવે છે. ઓકે, તો ચલો આપણે બનાવીએ. ફર્સ્ટ આવશે કરતા. મધર બનાવ્યું હતું મતલબ પ્રિપેર્ડ. શું
બનાવ્યું હતું? ડિલિશિયસ ભોજન, ફૂડ. મધર પ્રિપેર્ડ ડિલિશિયસ ફૂડ. કોના માટે? ફોર ધી ચાઇલ્ડ. ઓકે, ફોર ધી ચાઇલ્ડ. આની એક્સપ્લેનેશન આપણે નેક્સ્ટમાં જોઈશું. The mother prepared delicious food for the child. ઓકે, નાઉનમાં છે માતા, બાળક, ભોજન. આ બધા જ નાઉન છે, કોમન નાઉન. ઓકે, હવે પ્રિપોઝિશન. કોના માટે? બાળક માટે, એટલે અહીંયા આવશે ફોર. અને વોઇસ કયો છે? એક્ટિવ વોઇસ. કોઝ માતાએ બનાવ્યું છે. કોના માટે? બાળક માટે. ઓકે, તો માતાએ કાર્ય કર્યું છે એટલે આપણે લઈશું અહીંયા એક્ટિવ વોઇસ. ઓકે, સો આઈ હોપ તમને બધાને આ 10 સેન્ટેન્સીસ મેં કન્વર્ટ કરીને બતાવ્યા છે, તમને સમજાયું હશે. તો આ જ રીતે નવું જાણવા માટે ઉત્ક્રાંતિ એકેડમીના ડિજિટલ પ્લેટફોર્મ પર જોડાયેલા રહો. થેન્ક યુ.